ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારે આકરા નિર્ણય કરવા પડ્યા છે। રાજ્યની તમામ શાળાઓ જે પ્રકારે વેકેશન બાદ ખુલી રહી છે અને સ્કૂલ વાન ચાલકોની સામે આરટીઓ દ્વારા નવા નિયમોના અંકુશો લગાવવામાં આવતા સ્કૂલ વાન ચાલકોમાં નારાજગી જોવા મળી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા હતા। સ્કૂલ વેન ચાલકો ચેકિંગ કામગીરીમાં સ્કૂલ વેન ચાલકોને હેરાન કરાતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેની સાથે તે હડતાળ પર ઉતર્યા છે। જિલ્લામાં 1500થી વધુ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓએ જાતે જ બાળકોને સ્કૂલે મૂકવા જવું પડ્યું। નોંધનીય છે કે પ્રથમ દિવસે અનેક સ્કૂલ વાહન ચાલકોને દંડ ફટકારાયા હતા। सरकार श्री द्वारा जे कई नियमों छे तमे अमने पेला नियमों आपो एनो समयगाळो आपो के भाई आटला आटला नियमों थी तमारे आ धंधो करवानो छे स्कूल वान नो तो अमे एना माटे तैयार ज छीए पण स्कूल खुल्याना पहेला ज दिवसे तमे आवीने सीधो मेमो अमने आपवा मांडो के तमारी पासे फायर एक्सटेन्शन नथी आ नथी पण अमारी पासे कोई जातनी कोई जाणकारी अमने मळी नथी। अमने कई तमे नियमनी जाणकारी नथी दी अथवा तो ई तमे जे नियम घडो छो तमे कयो अमे अहींया आवीने परमिट लई लेवा तैयार तमे आपवा तैयार थाव तो अमे लेवा तैयार ज छीए अमारे धंधो करवो अमारे खोटू करवानी कई वात नथी आमां पण तमे पेला नियमो अमने जणावो ई बधुंय आपो ने पछी तमे समयगाळो आपो के आटला समयमां जो जे माणसो आ नहीं नियम में पाळे तो एने तमे दंड आपी शको एना माटे अमे तैयार ज छीए। 1500 जेवा छे सुरेन्द्रनगर जिल्लामांथी अने घणा बधा बाळकोय आमां हेरान थाय छे वाली मित्रो हेरान थाय छे कारण के दरेक माणसने व्यवस्था न होय के पोताना बाळकने पोते मूकवा जई शके एमां दरेक व्यक्तिने आ वातनी खबर ज छे अने स्कूल वेन तो नहीं चाले ने तो कोई माणसो आ व्यवस्था नहीं जाळवी शके कारण के कोई नो ज मूकवा जे बधानी व्यवस्था हरकी न होय बधानी नौकरी हरकी न होय समयगाळो न हरको पण स्कूल वान वाळो तैयार छे तमे नियम आपो के भाई तमारे आने फायर एक्सटेन्शन राखવું પડશે કે ભાઈ આની પરમિટ લેવી પડશે તો તમે આપવા તૈયાર થાવ ને તમે અમને જગ્યા બતાવો ક્યાંથી લેવાનું કેવી રીતે કરવાનું જે ખર્ચ થાય અમે તૈયાર અમારે ધંધો જ કરવો છે બસ શું। હવે આ રિક્ષા એસોસિએશનના દરેક ભાઈઓ અમારા વડીલો બધા ઉભા બધા નાના માણસો છે આમાં કોઈ એવો મજબૂત માણસ નથી કે પોતાનું ઘર ઉજાડ આની પર ચાલે। અત્યારે આ 10-10 હજારના જે મહેમાન આપ્યા સાહેબ તાત્કાલિક બરોબર આમાં કોઈ ભરી શકે એવા નથી અને આની કોઈ વ્યવસ્થા છે ને કોઈ ભાઈ પૈસા નહીં તો એના માટે સરકારશ્રીને કહે હમણાં રાહત આપો હમણાં બરોબર અઠવાડિયું 15 મહિનાની જે કઈ આપો પછી જે કઈ આ ભાઈ અમારા સાહેબે કીધું એ લીગલી કરવામાં તૈયાર છીએ।